પોલીસે કાંઈ હમું જોયું જ નથી કે કેટલું લાગ્યું શું થયું. બસ એને તો લાઠી ચાલુ જ રાખી હતી બધાને મારવાની લાકડી. અને હું ઊભી ન થઈને તે પહેલાં મારા છોકરાને 2 વર્ષનાને પાડી દીધું અને મને ધક્કો દઈને પાડી દીધી. પાછળ લોખંડનો પાઇપ હતો એવું કાંઈક. તો એ મને લાગ્યું ને ઉપર જતા પાછળ મને લાઠી પ્લાઠે કર્યો હોય, પાછળ ઢીંડાના ભાગમાં લાગ્યું. અને આટલું આ બધું મને તોડી નાખી. પછી તો મેં મહિલાને જવાબ દીધો, એ તો જોવે જ છે બધાય. તો શું હાવ અમે સહન જ કરીશ? ખેડૂતને સહન જ કરવાનું. સરકાર લાઠી ઉપાડે તો એને કાંઈ ગુનો ન લાગે, અમને ગુનો લાગે. વળતર જ પૂરું નથી દેવું, એને મફતમાં માગી લેવું. તો અમે એની જમીન કે જે હોય અમે માગી તો અમને દઈશી ભાવમાં, અમે માગી ભાવમાં. તો અમારી જમીનની અમે કિંમત તો કરી શકી ને. મારવામાં અહીંયા પાછળના ઢીંડાના ભાગમાં હાથ ને આ ઓઠ બધે. હા, અને પછી મને આમ ચક્કર આવવા માંડ્યા, શ્વાસ ને બધી 4-5 જણી બેનું બધી પોલીસ લેડીઝ હતી, બધી ચૂથવા જ માંડ્યું, માથું બાથું વિખડી નાખ્યું હતું. એટલે પછી મને કાંઈક થઈ ગયું હતું. તો પણ પરિસ્થિતિ આવે તો લડવું તો પડે જ ને. ખેડૂતનો હક તો ખેડૂતને મળવો જ જોઈએ ને. અમારો હક જ અમે લઈને, અમે તો કાંઈ સરકાર હક બીજું તો માગતા નથી. એટલે અમારો હક તો અમને મળવો જ જોઈએ. આ કૈલાશબેન છે ને એમના હાથના જે તમે નિશાન જુઓ છો એ નિશાન કેમ વાગ્યા હશે? તમે ગઈકાલથી એક વિડીયો જોઈ રહ્યા છો. એ વિડીયોમાં જ્યારે જેતપુરના ખેડૂત અને જે પોલીસ છે વચ્ચે ઘર્ષણ થતું દેખાય છે. અને ઘર્ષણમાં એક મહિલા એ પોલીસ સામે આવી અને બચવાનો પ્રયત્ન કરતા દેખાય છે. લાકડી એની પકડે છે અને એ જ મહિલા છે. અને એમની સાથે વાત કરવી છે. એમના નિશાન જે છે એ બહુ બધું કહી રહ્યા છે. ગઈકાલે શું થયું હતું અને તમારો વિડીયો આખા ગુજરાતે હવે જોયો છે. આટલી આક્રમકતા કેવી રીતના બધું થઈ ગયું એમ? અમે ગયા હતા, છોકરો ને બહુ મારા ખેતર ગયા હતા. તો અહીંયાથી પોલીસ બેને લઈ ગયા. તો એને 2 વર્ષનું બાળક છે. તો એ રોતું હતું, મમ્મા પપ્પા જાવું છે. તો મેં કીધું પોલીસને કહેવા ગઈ કે મારા બાળક રહેતું નથી, તો એના મમ્મી પપ્પાને છોડો એમ કરીને ઊભા થવા ગયા. તો મને હું ઊભી ન થઈને તે પહેલાં મારા છોકરાને 2 વર્ષનાને પાડી દીધું અને મને ધક્કો દઈને પાડી દીધી. પાછળ લોખંડનો પાઇપ હતો એવું કાંઈક. તો એ મને લાગ્યું ને ઉપર જતા પાછળ મને લાઠી પ્લાઠે કર્યો હોય, પાછળ ઢીંડાના ભાગમાં લાગ્યું. અને આટલું આ બધું મને તોડી નાખી. પછી તો મેં મહિલાને જવાબ દીધો, એ તો જોવે જ છે બધાય. તો શું હાવ અમે સહન જ કરીશ? ખેડૂતને સહન જ કરવાનું. સરકાર લાઠી ઉપાડે તો એને કાંઈ ગુનો ન લાગે, અમને ગુનો લાગે. કેટલી ઉંમર છે બેન તમારી? મારી 51 વર્ષ. 51 વર્ષ છે. અને ગઈકાલે જેટલા લોકો હતા એ બધા ઓલમોસ્ટ 50-60 વર્ષના બહેનો પણ હતા. જેના મોટા જ હતા, બધા મોટા જ હતા. નાનાને જ બધાને ફરી ગયા હતા એ ખેતરથી. પછી મોટા જ હતા બધા. અચ્છા, મહિલા પોલીસ આવ્યા હતા બધા? ક્યાં? ત્યાં હા, મહિલાઓ જ હતી બધી છોકરીઓ મહિલા પોલીસે જ હતા. એને જ બધું આ કર્યું છે, માર્યું છે. કેટલી જગ્યાએ તમને ઈજા થઈ છે અને ગઈકાલે કેટલું માર પડ્યો છે? મારવામાં અહીંયા પાછળના ઢીંડાના ભાગમાં હાથ ને આ ઓઠ બધે. હા, અને પછી મને આમ ચક્કર આવવા માંડ્યા, શ્વાસ ને બધી 4-5 જણી બેનું બધી પોલીસ લેડીઝ હતી, બધી ચૂથવા જ માંડ્યું, માથું બાથું વિખડી નાખ્યું હતું. એટલે પછી મને કાંઈક થઈ ગયું હતું અહીંયા. પછી થોડીક વાર પાણીની છાંટ્યું, પછી ભાનમાં આવ્યું. પછી ખેડૂતને વધારે આમ પોલીસ સાથે ક્યારેક ઘર્ષણ થાય કે પોલીસ સાથે સીધી કંઈ વાત જ ના હોય. મોટાભાગે આ ગામના લોકોએ પોલીસ સ્ટેશને નહીં જોયું હોય. પણ આ કેવી પરિસ્થિતિ આવે કે પોલીસ સામે લડવું પડે? તો પણ પરિસ્થિતિ આવે તો લડવું તો પડે જ ને. ખેડૂતનો હક તો ખેડૂતને મળવો જ જોઈએ ને. અમારો હક જ અમે લઈને, અમે તો કાંઈ સરકાર હક બીજું તો માગતા નથી. એટલે અમારો હક તો અમને મળવો જ જોઈએ. અને આ અત્યાચાર જે થયો હોય અમારે મહિલા ઉપર, એ ન થવો જોઈએ. બહુ બધી મહિલાઓ છે જેને માર પડ્યો છે. હા, બધાને મારે હે, ઉપાડી જાય છે. ઓલા બેન રહ્યા એને કાલના તાઈસીયુમાં રાખ્યા હતા. આ લડત કેટલી સમય સુધી તમે લડી શકશો જો આ પરિસ્થિતિ રહેશે? જ્યાં સુધી લડાય ત્યાં સુધી તો લડવું જ છે. શું અમારો હક તો અમારે લેવાનો જ છે ખેડૂતનો. એટલે બને ત્યાં લગી અમે લડતા જ રહેવાના છીએ. બધા ખેડૂત એકતા જ છીએ. બધી મહિલાઓ પણ એક જ છે. તમે જોવો છો ને કેટલી મહિલાઓ છે અમારે. બધી ખેડૂત મહિલાઓ એક સાથે જ રહેવાની છે. બસ. કેટલું ખેતર છે તમારું? તમારા ખેતરમાં ક્યાં વીજ પોલ નખાવાનો છે? એ તો હવે આમ લાઈન નીકળતી આવે ને આવતી જાય, એમ ખબર પડતી જાય છે. શું હજી તો આ 2-3 જ આવી છે ગામમાં. એવી રીતે લાગત જે આવતા જાય છે અહીંયા ખબર પડતી જાય છે. એટલે અહીંયા બધા અમે એક પહોંચી જ જઈશું બધા ખેડૂત. બરોબર. કેટલા દિવસથી તમે અહીંયા બેઠા છો? અમે 6 દિવસ થયા. 6 દિવસ ત્યાં સતત આમ ચાલુ છે. ખેતરને અહીંયા કોઈ જમવાય પામતું નથી. ખેડૂતને આ પરિસ્થિતિમાં આવું જ કેમ પડે? જો શાંતિથી બધું થઈ જતું હોય કે વળતરની વાત થઈ જતી હોય તો ખેડૂત આટલા આક્રમક કેમ થવું પડે પોલીસ આગળ? વળતર પૂરું ન દે એટલે જ કરે ને. વળતર પૂરું દઈ દેતા હોય તો ક્યાં વાંધો છે કાંઈ?
વળતર જ પૂરું નથી દેવું એને, મફતમાં માગી લેવું. તો અમે એની જમીન કે જે હોય અમે માગી તો અમને દઈશું ભાવમાં, અમે માગી ભાવમાં. તો અમારી જમીનની અમે કિંમત તો કરી શકી ને, એટલે અમને અમારું પ્રમાણમાં વળતર દઈએ એટલે અમે કાંઈ નથી આંદોલન કરવા તૈયાર. બાકી વળતર તો એને પૂરું દેવું જ પડશે ખેડૂતોને, બરોબર. તમારા ઘરમાં બધા ખેતી જ કરે? હા, ખેતી જ કરે. મારા ઘરના તો નથી, 3 વર્ષથી આઉટ થઈ ગયા છે, એટક આવી ગયો તો. પણ છોકરો મારો ખેતી કરે છે, છોકરી મારી ભણે છે ને હું ખેતી જ કરું 3 વર્ષથી. એક જમીનનો ટુકડો એ અત્યારે કોઈ પણ કંપની માટે કે બધા માટે એક ટુકડો હશે, પણ ખેડૂત માટે તેનું આખું જીવન હશે એ જમીન. અમારો એ જ રોટલો છે ને, ખેતીનો જ. અમારે ક્યાં પગાર આવવાનો હોય ક્યાંયથી? અમારે ખેતીમાંથી જ અમારું પેટ ભરણ પોષણ કરવાનું છે. અને અમે અનાજ પકાવશું તો સરકાર ખાય ને. અમારી જમીન આવી રીતે લઈ લેશે તો શું ખાય છે સરકાર? ક્યાંથી અનાજ પકાવશું અમે? તમને આ બધી ઈજા થઈ એના પછી દવાખાને કોણ લઈ ગયું? પોલીસે જાતે કંઈ કર્યું કે પછી તમને? પોલીસે કાંઈ કર્યું નથી. શું અમારા લઈ જ ગયા, અમારા જે હતા અહીંયા ભાઈઓ છોકરાઓ એ જ દવાખાને લઈ ગયા અમને. બાકી પોલીસે કાંઈ હમું જોયું જ નથી કે કેટલું લાગ્યું, શું થયું. બસ એને તો લાઠી ચાલુ જ રાખી હતી બધાને મારવાની, લાકડીયું. અને તમારા ઘરના ને પછી ક્યારે છોડ્યા દીકરાને? એ તો છોકરાને વહુની જ મારા હાથ વાઈ ગયા. અને હું એકલી હતી છોકરાને લઈને, છોકરી મારી ઘરે હતી. 6 વાગે છૂટે, હું હોસ્પિટલમાં છે, લેબમાં નોકરી કરે. ન્યાયની શું માંગણી છે? કેવી કાર્યવાહી થવી જોઈએ? આ બધું જ ગઈકાલે થયું, એમાં શું થવું જોઈએ? એમાં તો પછી હું ઘરે હતી, છોકરો નાનો એટલે હું ગઈ નહોતી. અને અહીંયા જ્યાં ત્યાં પોઝિશન મારી થઈ ગઈ, એટલે મને અહીંયા શું થયું કાંઈ ખબર નથી કે શું માંગ થઈ કાંઈ, બરોબર. એ તો પછી જણ નક્કી કરે. આમાં તો કોઈ બાઈઓને ખબર ન હોય શું માંગ કરવી શું કાંઈ. એ લેડીઝનું કામ નહીં, બરોબર. સારું, હાલો હવે હું જાઉં. એટલે જે રીતના બધી જ મહિલાઓ સાથે અમે વાત કરી, બધાની એક જ વાત છે કે અમને લડવાનો કોઈ શોખ જ નથી, પણ અમે માત્ર ને માત્ર એટલે લડીએ છીએ કારણ કે અમારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી લડવા સિવાય. અચ્છા, આ છોકરાને લઈને ગયા હતા તમે? હા, મારા છોકરાને. હા, જો આ 2 વર્ષનો બાળક, આને ધક્કો દઈને પાડી દીધું હતું. કે કેમ કર્યું તું પોલીસે? બાને કેમ કરી દીધું તું? માર્યું. બાને માર્યું. અરે રાતનો રોતો તો છોકરો, બાને માર્યું એટલે એપતાઈ ગયો છે. હવે બીજું કાંઈ નથી, એટલે છેટો નથી રહેતો તેમાં. એટલે નાના નાના બાળકો પર જે અસર પડી રહી છે અત્યારે, એટલે એક છોકરા 10 વર્ષના છોકરાને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી. બીજી બહુ બધી ઘટનાઓ છે. એટલે એક ગામમાં કોઈ આંદોલન થતું હોય તો એની પાછળ એટલી બધી સ્ટોરીઝ હોય. એમાંની આ એક સ્ટોરી છે. ગઈકાલે જે વિડીયો તમે બધી જ જગ્યાએ જોયો, એ મહિલાની વ્યથા સમજવાની પ્રયત્ન કર્યો કે આ આખી ઘટના કેવી રીતના બની, પોલીસ અને ખેડૂત આટલા આક્રમક કેવી રીતના થયા.